નમસ્કાર દર્શક મિત્રો, SGTV લાઈવ ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। વાત કરીએ સમાચારની તો સુરતના કામરેજ ખાતેથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે કામરેજમાં ચાલતા દેહ વ્યાપારના રેકેટનો કર્યો પર્દાફાશ કામરેજ પોલીસે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈની ટીમ વર્ક દ્વારા દેહ વ્યાપાર ધંધો કરતા ઇસમોની ઝડપી પાડવા અપાયાથી સૂચનાના આધારે કામરેજ પોલીસે ખાનગીરાએ બાતમી મેળવતા કામરેજના સીમાડી ગામના સીમમાં આવેલ કર્મા ફાર્મ હાઉસમાં મિત કિશોરભાઈ હરિયાણી નામનો ઇસમ થાઈ મહિલાઓને બોલાવી અને તે વ્યાપારનો ગોરખ ધંધો કરાવતો હોવાની મળી હતી બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર પોલીસ રેડ કરતા કર્મા ફાર્મ હાઉસમાં 5 થાઈ મહિલાઓ રાખી ગ્રાહકોને શરીર સુખ માણવા સવલતો પાડતો હતો પૂરી। મિત કિશોરભાઈ હરિયાણી પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસેથી વ્યાપારનો ધંધો કરાવી મેળવતો હતો કમિશન। હાલ કામરેજ પોલીસે દલાલ મજૂર સહિત ગ્રાહક મળી કુલ 6 આરોપીને ઝડપી પાડ્યા છે। ત્યારે સ્થળ પરથી પોલીસે મોબાઈલ ફોન નંગ 7, કાર 2, સીલબંધ પેકેટ નંગ 6 અને પકડાયેલા આરોપીઓના અંગ ઝડતીના રોકડા રૂપિયા મળી કુલ 4,38,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। જ્યારે તે વ્યાપાર ધંધો ચલાવનાર સુરત શહેરના મિત કિશોરભાઈ હરિયાણીને જાહેર કરાયા છે વોન્ટેડ। બ્યુરો રિપોર્ટ, SGTV લાઈવ ન્યૂઝ, સુરત।